ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શિવજીના દર્શન કર્યા। શ્રાવણના પ્રથમ સોમવારે ધોળેશ્વર મંદિર પહોંચ્યા મુખ્યમંત્રી। ગાંધીનગરમાં ધોળેશ્વર મંદિરમાં મુખ્યમંત્રીએ દર્શન કર્યા છે। શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। તો સાથે હવે મુખ્યમંત્રી પણ શિવજીના દર્શન કરવા માટે પહોંચ્યા। ધોળેશ્વર મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહોંચીને અહીંયા દર્શન કર્યા। જોકે શ્રાવણ મહિનાના પવિત્ર માસની શરૂઆત થઈ ગઈ છે અને આજે પ્રથમ સોમવાર છે શ્રાવણનો અને તેને જ કારણે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ છે તે જોવા મળી રહી છે। શ્રાવણ મહિનો પવિત્ર મહિનો અને ભગવાન શિવની આરાધનાનો મહિનો અને આ આરાધનામાં શ્રાવણ મહિનાના સોમવારની પણ એટલી જ મહત્વ છે। પહેલા સોમવારે આમ જનરલી દર વખતે દર્શન કરતા હોય તો આજે પણ અમે દર્શન કરીને શરૂઆત કરી। આજે પવિત્ર શ્રાવણ માસનો પહેલો સોમવાર છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તોની ઘોડાપૂર છે તે ઉમટ્યું છે। આજે વહેલી સવારે 4 વાગ્યાથી મંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા। લોકોએ સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે લાઈન લગાવી છે। પહેલા સોમવારને કારણે આજે મંદિરમાં ભક્તોની ભીડ જામી છે। હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। દેશ વિદેશથી ભક્તજનો મંદિરમાં દર્શન કરવા આવી રહ્યા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। સરસ દર્શન થયા। અહીંયા વ્યવસ્થા પણ સરસ છે અને શ્રાવણનો પહેલો સોમવાર એટલે ગરદી પણ ભક્તોની ભીડ પણ વધારે છે। ખૂબ જ ક્રાઉડ, ખૂબ જ ગરદી હતી પણ દર્શન શાંતિથી અને સરસ થયા। અમે આજે પ્રથમ શ્રાવણ માસના પ્રથમ સોમવારે દર્શન કરવા આવ્યા છે અને સુવિધા પણ બહુ સારી છે અને અમે ભાવપૂર્વક અમે દર્શન કર્યા છે। ભીડ તો બહુ જ છે। આજ પહેલો સોમવાર છે ને શ્रावण मास એટલે બહુ જ भीड़ છે। आया मैं यहाँ पहली बार सोमनाथ महादेव जी के दर्शन करने आई हूँ। यहाँ आकर मुझे बहुत अच्छा लगा है। यहाँ पे सिक्योरिटी वगैरह बहुत अच्छी है। यहाँ आकर हमें बहुत अच्छा महसूस हुआ है। भीड़ है पर दर्शन भी अच्छे से करवा रहे हैं और यहाँ पे धक्का मुक्की बिल्कुल भी नहीं है। बहुत अच्छे से दर्शन करवा रहे हैं। पुलिस व्यवस्था भी बहुत अच्छी है। ऐसा कुछ भी असुरक्षित जैसा महसूस नहीं हुआ है हमें। दर्शन करने के लिए सावन का सोमवार था। 4 सोमवार का व्रत लेते थे। इसमें ये सोमवार भगवान ने इधर ही बुलाया मुझको। बहुत अच्छा है। इधर का मैनेजमेंट बहुत अच्छा है। बहुत अच्छा एनर्जी है इधर। इतना ध्यान लग रहा है। हम तो ऐसे भी ध्यान करने वाले हैं फिर भी इतना चार्ज मंदिर है। संसार में ऐसे मंदिर में सब लोग को आना पड़ेगा बार बार। ये मंदिर में बहुत अच्छा लग रहा है। हम काठमांडू से आए थे। हम द्वारिका के दर्शन भी किया है। उसके बाद हम गाड़ी में इधर सोमनाथ तक आए हैं शिव जी के मंदिर के कारण। हमारा पशुपतिनाथ भी है काठमांडू में तो हम इधर इंडिया का भी ये उससे भी अच्छा है। ये सोमनाथ बहुत अच्छा मंदिर है। श्रावण का प्रथम सोमवार है, क्या बताएंगे? हाँ, आज सोमवार के दिन इधर आने के लिए बहुत ही पुण्य का काम है। શ્રાવણના પ્રથમ સોમવારે આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથજીના દર્શનાર્થે આજે મોટી લાઈનો લાગી હતી અને વહેલી સવારથી જ લોકો દર્શનનો લાભ લીધો છે। ખાસ કરીને આજે આરતી દરમિયાન પણ સતત મોટી સંખ્યામાં લોકોએ ભગવાન સોમનાથજીનો દર્શનનો લાભ લીધો। ખાસ કરીને જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પધારતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જ ભસ્મ તિલકની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જ્યાં લોકો પોતાની જાતે ભસ્મનું તિલક કરી શકે, ત્રિપુંડ કરી શકે એવી વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। તેનો પણ લોકો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 15,000થી વધારે લોકોએ દર્શનનો લાભ લીધો છે। આજે પ્રથમ સોમવારે ભગવાનને
બિલ્વપત્રનો શૃંગાર કરવામાં આવશે. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈ વહેલી સવારથી સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર છે તે ખુલી ચૂક્યા છે. આપ જોઈ શકો છો કે આ સોમનાથ પરિદર્શનના દ્રશ્ય છે. ખાસ તો મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે તે સોમનાથ દર્શન કરવા માટે આવી રહ્યા છે. ખાસ તો હર હર મહાદેવના નારાથી આખું સોમનાથ ક્ષેત્ર છે તે ગુંજી ઉઠ્યું છે. તેની સાથોસાથ આજે સોમવારને લઈને ખાસ તો ભગવાનની ખાસ તો જે પાલખી યાત્રા છે તે પણ સોમનાથ પરિષદની અંદર કાઢવામાં આવશે. તેની સાથોસાથ વિશેષ શિંગાર પણ આજે મહાદેવને કરવામાં આવશે. ત્યારે આજે સોમનાથનું મહત્વ હોવાને લઈને ખાસ તો મોટી સંખ્યામાં જે શિવ ભક્તો છે તે હાલ સોમનાથ તરફ આવી રહ્યા છે અને આખું પ્રભાત ક્ષેત્ર છે તે હર હર મહાદેવના નારાથી હાલ ગુંજી રહ્યું છે. રોહિત સિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયો ભક્તોથી ઉભરાયા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મહત્વનું છે કે નાગેશ્વર મંદિર 10મા નંબરનું દ્વાદશ જ્યોતિર્લિંગ છે અને આ મંદિરે ભગવાન શિવ અને માતા પાર્વતી નાગ નાગણીના રૂપમાં વિરાજમાન છે. અહીં મંદિરે નાગ નાગણીના જોડાને ચડાવવાનું મહત્વ છે. કહેવાય છે કે મહાદેવને નાગ નાગણીની જોડી અર્પણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પોતાની મનની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે શિવ ભક્તો મંદિરે આ નાગ નાગણીની જોડીને અર્પણ કરે છે અને નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવીને પૂજાપાઠ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. यहाँ श्रावण के पहले सोमवार में मैं नागेश्वर के भोलेनाथ के दर्शन के लिए आया हूँ. बहुत तृप्त हुआ यहाँ पे दर्शन करके. आप सभी से अनुरोध है, आप भी आइए. यहाँ पर गर्भगृह तक जाने की अनुमति है. आप प्रवेश कीजिए, भोले बाबा का दर्शन कीजिए, आनंद उठाइए उसका. मैं भी अपने परिवार के लिए मांगा कि हम सब सुख और समृद्धि से जिए. और यहाँ द्वारकेश्वर जी है थोड़े ही नजदीक में. द्वारकेश्वर के जी पास भी आइए, उधर भी आप दर्शन कर सकते हैं और अपने मनोवांछा को पूर्ण कर सकते हैं. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ, પેલું સોમનાથ અને બીજું નાગેશ્વર. ગુજરાતમાં 2 જ્યોતિર્લિંગ. શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર આજે ભગવાન નાગેશ્વરના અભિષેક, પૂજા, રુદ્રાભિષેક દ્વારા ભક્તોની ભીડ છે. નાગેશ્વર મહાદેવ દારૂકા નામક રાક્ષસનો નાશ કરવા માટે ભગવાન અહીંયા પ્રગટ થયા હતા અને દારૂકા નામના રાક્ષસનો નાશ કરી અને ભગવાન દ્વારકાધીશ પૂજા કરી અને પછી દ્વારકા વસાવેલું છે. જય નાગેશ્વર. ગીર ગઢડા જંગલ વિસ્તારમાં આવેલા ટપકેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન કરવા પહોંચી રહ્યા છે. જંગલ વચ્ચે વહેતી ખડખડ નદીઓ અને સિંહોની ડણક વચ્ચે બિરાજમાન મિની અમરનાથ કહેવાતા ટપકેશ્વર મહાદેવનો અનોખો મહિમા છે. અહીં આવેલી ગુફામાં સ્વયંભૂ શિવલિંગ પર પાણી ટપકતું હોવાથી ટપકેશ્વર મહાદેવ પડ્યું છે. કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન માતા કુંતા સાથે પાંડવોએ અહીં શિવજીની પૂજા કરી હતી અને મેઘાવી ઋષિ દ્વારા 2000 વર્ષ તપસ્યા બાદ ગંગાજી અહીં સ્વયંભૂ પ્રગટ થયેલા. કહેવાય છે કે અહીં આવેલા ગુફા છેક જૂનાગઢ સુધી નીકળે છે અને ગીર જંગલમાં મંદિર આવતું હોવાથી સાંજે 5 વાગ્યા સુધી જ દર્શન થાય છે. એટલું જ નહીં, મંદિરના મહંતને પણ અહીં રાત્રિ રોકાણની મંજૂરી નથી. આ એક વસ્તુ અલૌકિક છે જંગલની અંદર અને સ્વયંભી ઉપરથી ગંગાજીની પ્રવાહ વહે છે અને હાથે પોતે શિવલિંગ બને છે. અહીંયા બહુ સાધુ બાપુ બહુ સરસ છે અને અહીંયા આશ્રમનું પણ બહુ બાળકોને, વડીલોને અને એક ધાર્મિકમાં દર્શન લાયક જગ્યા છે. પુરાતની પાંડવો વખતની જગ્યા છે એટલે બહુ આનંદ આવે અને અમને પણ આનંદ આવ્યો છે. અવલોકિક આત્માની અનુભૂતિ થાય. કહેવાય ને કે મેં ભીતર ગયા ને મેં ભી તર ગયા, મેં ભીતર ગયા મેં ભી તર ગયા. એટલે મિની અમરનાથ કહેવાય અને આ જગ્યા આત્માને અનુભૂતિ થાય એવી છે.